સીતારામ બધાઈને। તો સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં। આજે તારીખ છે 11/10/2024 અને રવિવાર। હલો ગાઈસ, તો ફાઇનલી હવે આપણે ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે। ચા પીવા આવી ગયા છે, ઘડિયાળમાં થયા છે 10:30। ચા પી લઈએ। હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ। જો આવી રીતે અમે સાડી ભરી રહ્યા છીએ। હવે હાલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી આજે ઢોકળીનું શાક બનવાનું છે અને મને ને હાર્દિકને આ ઢોકળી બહુ ભાવે છે। જો આ જોઈ લો, આ ઢોકળી છે એટલે અમે આ ઢોકળી ખાવું હમણાં। હાલો ફ્રેન્ડ્સ, તો હવે જમવાનું થઈ ગયું છે। આજે છે આપણે ઢોકળીનું શાક, કાચું, રોટલી, છાશ। હાલો જમવા। હાલો તો જમી લઈએ। હલો, તો હવે આપણે દુકાને પૂગી ગયા છે અને હવે ઘડિયાળમાં 4 વાગી ગયા છે અને ચા પાણી પી લીધા છે। તો હું તમને મારું બતાવું વ્યૂ। આપણી દુકાન છે ફ્રેન્ડ્સ, નાની છે। હાલો ફ્રેન્ડ્સ, તો હું ને મારો ફ્રેન્ડ આવી ગયા છે અને બેઠા છીએ અત્યારે। નાસ્તો કરી લીધો છે। તો ફ્રેન્ડ્સ, આજે રામાપીરની બીચ છે અને જો તમને કોઈને દેખાય તો દર્શન કરી લેજો અને જય રામાપીર કોમેન્ટમાં લખી દેજો, જય રામાપીર। હાલો મિત્રો, હાલો ફ્રેન્ડ્સ, તો હાલો અમે નાસ્તો હાલો કરવા। નાસ્તો કરવા હાલો। સાથમાં છે આપણે રાતલામી સેવ, તીખા મમરા, તીખી મિર્ચ અને આપણા જૂના જાણીતા વટાણા। બાય। જય રામાપીર, બોલો રામાપીર બાપાની જય। હાલો મિત્રો, તો આજે મહાબીજ છે તો અમે આજે રામાપીરની પ્રસાદી કરી છે। મીઠા ભાત છે, બટેટાનું શાક, રોટલી, છાશ। તો હાલો બધા જમવા। હાલો જમવા। જોયું ને અમારા બેન જમવા ટાણે ગુલ્ફી ખાય છે। બતાવી તો બેન ગુલ્ફી જોઈ લે। આ થાળી તૈયાર છે અને બેન અમારા ગુલ્ફી ખાય છે। એના દર્શન કરી લ્યો, જય રામાપીર। તો આ સાથે જ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ। કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો। ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।